મિત્રો અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ રાધાજીની કહાની। રાધા જેને રાધિકા, રાધા રાની, રાધે, શ્યામા અને પ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની લોકપ્રિય દેવી છે। તેમનો જન્મ રાવણમાં થયો હતો અને ત્યારબાદ તેઓ બરસાનામાં રહેવા ગયા। તેમને વ્રજ ગોપિકાઓની પ્રધાન ગોપી પ્રમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે। વૈષ્ણવ માન્યતા અને પદ્મ પુરાણના કેટલાક વિશિષ્ટ અનુવાદો અનુસાર તેમને કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે। ગૌડીય વૈષ્ણવો મુજબ તે કૃષ્ણની શાશ્વત જીવનસાથી છે। તે ભક્તિ દેવીનો અવતાર છે અને રાધાષ્ટમીના દિવસે તેમનો ઉત્સવ ઉજવવામાં આવે છે। તેણીને વૃંદાવનેશ્વરી પણ કહેવામાં આવે છે। તે ગોપીઓની રાણી અને વૃંદાવન બરસાનાની રાણી તરીકે પણ ઓળખાય છે। તેમને ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પણનું ઉદાહરણ આપ્યું। પ્રસિદ્ધ સંતોએ તેમનો ઉલ્લેખ દેવી, યોગમાયા અને હ્લાદિની શક્તિ, દૈવી પ્રેમની શક્તિ ના મૂળ સ્વરૂપ તરીકે કર્યો છે, જે ભગવાન કૃષ્ણની મુખ્ય શક્તિ છે। તેમને અને તેમના સાથી કૃષ્ણને સામૂહિક રીતે રાધા કૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે। સ્ત્રી અને પૌરુષના અમૃત સ્વરૂપે તે ભગવાનના સ્વરૂપને દર્શાવે છે। ભગવાન કૃષ્ણ તેની સાથે લીલાઓ કરે છે। ભારતના કેટલાક પ્રદેશોમાં તો લોકો દ્વારા રાધાને માનવ આત્માના રૂપક તરીકે માનવામાં આવે છે। તેમનો પ્રેમ અને કૃષ્ણ પ્રત્યેની ઝંખનાને આધ્યાત્મિક રીતે આત્મિક વિકાસ અને પરમાત્મા સાથેના જોડાણ માટેની માનવ શોધના પ્રતીકાત્મક રૂપે માનવામાં આવે છે। તેણીએ અસંખ્ય સાહિત્યિક કૃતિઓને પ્રેરણા આપી છે અને કૃષ્ણ સાથેની તેમની રાસલીલાએ ઘણી નૃત્યકલામાં પ્રેરણા આપી છે। તે દેવી લક્ષ્મીનો અવતાર હોવાનું કહેવાય છે અને કેટલાક ગ્રંથો અનુસાર કૃષ્ણ તેમના પતિ ભગવાન વિષ્ણુનો અવતાર। રાધા એ ગોપીનું નામ છે જે કૃષ્ણની પ્રિય છે। રાધા અને કૃષ્ણ બંને જયદેવ ગોસ્વામી રચિત ગીતા ગોવિંદના મુખ્ય પાત્રો છે। હિત હરિવંશ અને સ્વામી હરિદાસના પુસ્તકો રાધાને મુખ્ય દેવી માને છે। અહીં રાધાને લક્ષ્મીનો અવતાર ન માનતા ભગવાન કૃષ્ણનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે। દેવી ભાગવત અને બ્રહ્મા વૈવર્ત પુરાણ રાધાને અનંત લક્ષ્મીઓ, ગોપીઓ અને અનંત આત્માઓની માતા તરીકે દર્શાવવામાં આવે છે। નારદ પંચાક્ષરા કહે છે, રાધા એ ગોકુલેશ્વરી છે, સ્વયંભૂ પ્રેમની સંપૂર્ણ મૂર્તિ સ્વરૂપ અને મહાબળ ઉચ્ચતમનો અવતાર છે। ભગવાન કૃષ્ણ, જે સર્વ અસ્તિત્વ ધરાવતા દેવોના સર્વોચ્ચ ઈશ્વર છે, તેણીની કૃપાથી પ્રાપ્ત થાય છે। રાધા કૃષ્ણની આંતરિક શક્તિ છે અને તેની પોતાની ભક્તિ અને સેવાની સંપૂર્ણ સંપત્તિથી તેમના પ્રિય એવા કૃષ્ણની પૂજા કરે છે। સંમોહન તંત્ર માં દુર્ગા દેવી કહે છે, દુર્ગા નામ, જેના દ્વારા હું જાણીતી છું, તે તેનું રાધાનું નામ છે। હું જે ગુણો માટે પ્રખ્યાત છું તે તેમના ગુણો છે। હું જે મહિમા સાથે ચમકી રહી છું તે જ તેની મહિમા છે। તે મહાલક્ષ્મી, રાધા, કૃષ્ણથી અલગ નથી। તે તેની સૌથી પ્રિય પ્રેમિકા અને તેના પ્રિયજનોમાંની શિરોમણી છે। કૃપાલુજી મહારાજે રાધાના ગુણોનું વિસ્તૃત વર્ણન કર્યું અને તેમના પ્રવચનો અને કીર્તનમાં રાધાનું ટૂંકું વર્ણન આપ્યું છે। તેમણે કહ્યું છે કે તે સર્વોચ્ચ દેવી છે અને કૃષ્ણ સહિતના દરેક લોકો દ્વારા તેની પૂજા કરવામાં આવે છે અને તેથી જ તેમને રાધા કહેવામાં આવે છે, જેનો અર્થ જે પૂજાનું સ્વરૂપ છે તે એવો થાય છે। રાધિકા એ ગોપી રાધાના પ્રિય સ્વરૂપનો ઉલ્લેખ કરે છે। બોલો રાધે કૃષ્ણ। તો આવા જ વિડીયો સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।